જૂન 29 કયામતનો દિવસ હોઈ શકે છે કે આ શબ્દો છે કે ભારતીય જ્યોતિષ અને કુશલ કુમારના અને ન્યૂ નાસ્ત્રદમને કહેવામાં આવે છે કે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દાવો કર્યો કે દુનિયામાં ટૂંક સમયમાં ત્રીજા વિશ્વયુદ્ધમાં થવા જઈ રહી છે કે 18 જૂનથી 29 જૂન સુધીના આ કોઈપણ સમયે 29 જૂને વિશ્વમાં ખૂબ જ ખતરનાક દિવસે જ્યોતિષ કુશલકુમારે ઇઝરાયેલમાં હમાસ, રશિયામાં મોટો નોટો, દક્ષિણ કોરિયામાં અને ચીન તાઇવાનમાં તણાવમાં વધારાની આગાહી કરી છે. મીડિયા આઉટલેટ સાથે આ કુશલકુમારે કહ્યું કે તેની પોતાની આગાહી કરવાનું વૈદિકોણ જ્યોતિષમાં શાસ્ત્ર શોધના કારણે હિન્દુ સંસ્કૃતિમાં આધારિત નક્ષત્રોનો વાસ છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ફાટે ચોક્કસને કારણે 18 જુલાઈ 2024 આ 10 અને 29 જૂન ગમે ત્યારે શરૂ થઈ શકે છે. કુશલકુમારે કહ્યું કે પહેલી વાર નથી ને તે આવી ભવિષ્યવાણી કરી હતી કે દાવો કર્યો પહેલા કે ઇઝરાયેલમાં લેબલ વચ્ચે તણાવમાં ઉત્તર કોરિયામાં સૈનિકોનો બોર્ડર લાઇન ક્રોસર જેવી ભવિષ્યવાણી કરી ચૂક્યા છે કે સાબિતી થઈ કે એમને રશિયામાં પરમાણુ સબમરીન અને સહિતના યુદ્ધ જહાજો અને હવામાનો અને આ મોકલવામાં તાજેતરમાં યુદ્ધમાં અભ્યાસ કરી રહ્યું છે કે આવ્યા અનુસારમાં આ દિવસોમાં વિશ્વમાં અનેક નવું સંકટ ઊભું થઈ શકે છે. નોસ્ટ્રાડમસમાં ફ્રાન્સમાં જ્યોતિષ હતા કે 16મી સદીમાં આ ધ પ્રોફેસર નામના પુસ્તક 2016માં આગાહી નાસ્ત્રદામની આગાહી 2016માં વિશ્વ સંકટ મળશે અને આ જેમાં યુદ્ધમાં આઉટમાં પોપના સમાયેલ 2016માં આગાહી કરી.